વેલકમ બેક। મંગળકારી ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને વિવિધ થીમ પર બનેલા ગણેશ પંડાલ તેમજ ગણેશ પ્રતિમાઓ ભક્તોનું ધ્યાન આકર્ષી રહ્યા છે। વાત કરીએ અમદાવાદની તો શહેરમાં 500થી પણ વધારે ગણેશ પંડાલ તૈયાર થયા છે। સૌથી પહેલા વાત કરીએ એ ગણેશ પંડાલની કે જેણે બાળકોમાં એક અનોખું જ આકર્ષણ જમાવ્યું છે અને તેનું કારણ છે પંડાલની જંગલ બુકની થીમ। 50 લોકોની ટીમે અનેક મહિનાઓની જહેમત બાદ આ સુંદર પંડાલ તૈયાર કર્યો હતો અને એટલું જ નહીં, અહીં બિરાજમાન બાપાની પ્રતિમા પણ સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી છે। ન્યૂઝપેપર વેસ્ટ અને ટિશ્યુ વેસ્ટમાંથી આ પ્રતિમા તૈયાર કરાઈ છે। પર્યાવરણને પહોંચતા નુકસાન સામે લોકોને જાગૃત કરવાનો આયોજકોનો મુખ્ય હેતુ છે। સૌથી મહત્વની વાત એ છે કે અહીં રાત્રિ દરમિયાન ખાસ લાઇટિંગ શોનું પણ આયોજન કરાયું છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં બાળકો સાથે ભાવિક ભક્તો ઉમટતા હોય છે। અને ન્યૂઝપેપર અને ટિશ્યુ પેપરમાંથી બનાવવામાં આવેલ છે। પ્લસ આ જે મંકીસ છે, એલિફન્ટ્સ છે, ઉપર જે બ્લેક પેન્થર છે, ભેડિયા છે, ટાઈગર છે, એ પણ ન્યૂઝપેપર અને ટિશ્યુ પેપરમાંથી બનાવવામાં આવેલ છે અને ટોટલી ઓટોમેટિક મોટરાઇઝેશન ઉપર કામ કરે છે। અને આ ટોટલી થીમ મોગલી જંગલ ઉપર આધારિત છે અને દરેક નાના છોકરાઓને ખૂબ જ ગમી ગઈ છે। રાત્રે 10 વાગે શો ચાલુ થાય છે, જે સવાર સુધી ચાલતો હોય છે। તો અમદાવાદના પુરુષોત્તમનગર વિસ્તારમાં શ્રી ગણેશ પ્રતિમાનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો। કોર્ટની થીમ પર આખો પંડાલ તૈયાર કરાયો છે અને એમાં ગણપતિજી ન્યાયાધીશના રૂપે બિરાજમાન થયા છે। પુરુષોત્તમનગરમાં છેલ્લા 29 વર્ષથી અલગ અલગ થીમ પર પંડાલો તૈયાર કરાય છે અને રાજ્ય અને દેશભરમાં વધી રહેલી ક્રાઇમની ઘટનાઓ વચ્ચે ન્યાયાધીશ ગજાનંદ સૌને સદબુદ્ધિ આપે તે જ ભાવ જોડાયેલો છે। તો એની અંદર ભગવાન ન્યાયાધીશ એટલા માટે અમે બિરાજમાન કર્યા છે, ભગવાન ગણપતિ દાદા દરેકને સદબુદ્ધિ આપે કે જેથી કરી અને જે માણસ અને માણસની જે ભાવના છે ને એ ભાવનાત્મકને સમજી શકે, માણસ અને માણસનો વેરી ના બની જાય। કારણ કે અત્યારના જમાનાની અંદર સોશિયલ મીડિયા ઉપર તમે જોતા હશો, અવનવા કેસો આવતા જ હોય છે અને અલગ અલગ જગ્યા ઉપર, જેમ કે મારામારીના કેસો છે। કોઈને માણસ પ્રત્યે પ્રેમ હવે રહ્યો નથી। એટલે આ વખતે અમે અહીંયા આગળ ન્યાયાધીશ એટલા માટે બિરાજમાન કરેલા છે કે જેથી કરી દરેક પબ્લિકની અંદર સમભાવના રહે અને એકબીજા પ્રત્યેનો પ્રેમ રહે। પંડાલની એક અદ્ભુત જ થીમ કે નગરની મધુવૃંદ સોસાયટીમાં જોવા મળી। અહીં વારાણસીના ઘાટની થીમ પર પંડાલ તૈયાર થયો છે અને એક પંડિતના સ્વરૂપમાં ભગવાન ગણેશને બિરાજમાન કરાયા છે। પંડાલની અંદર ગણેશજી આ સંસારરૂપી નૌકાને હંકારતા જોવા મળી રહ્યા છે। વારાણસી ઘાટને થર્મોકોલમાંથી તૈયાર કરાયું છે અને આ સંપૂર્ણ પંડાલ તૈયાર કરવામાં 3 મહિનાથી વધુનો સમય લાગ્યો છે। એની પાછળ એ છે કે ગણપતિ બાપા આપણે જાણીએ છીએ કે શંકર ભગવાન અને પાર્વતી માતાના પુત્ર છે। તો વારાણસી ઘાટ જે છે એ શંકર ભગવાન અને પાર્વતી માતાનું નિવાસ સ્થાન છે। તેમના પુત્ર ઓબ્વિયસલી નોમિનીમાં ત્યાં બેઠા છે। આપણો એવો કન્સેપ્ટ છે અને આજના યંગસ્ટર્સને છોકરાઓ બધી વસ્તુ સમજે એના માટે આપણે એ રીતનો પ્લાન કર્યો છે અને 3 મહિના જેવો સમય થયો છે।